જગતની દરેક વસ્તુ જેમાં આપણને મોહ પેદા થાય છે એ ખેંચાણ તેમજ તેમાં રહેલી મીઠાશ એ જડ તત્વની હોતી નથી, પણ માશુક રૂહ એમાં છુપી રીતે વ્યાપક હોવાથી એ રૂહનું જ ખેંચાણ હોય છે, જેનું આપણને ભાન ફામ ન હોવાથી બહારથી દેખાવમાં આવતી વસ્તુઓને જ સુખરૂપ માની આપણી ફામને આપણે દોષિત બનાવીએ છીએ. જેવી રીતે ફૂલ સમાન નિર્દોષ બાળકને જોઈ તેની ખૂબસૂરતી તેમજ નિર્દોષતા પર આપણને કુદરતી પ્યાર પેદા થશે અને તેના મુખ પર ચુંબન કરવા દિલ લલચાશે. પણ જ્યારે એ બાળકમાંથી માશુક યાની કે રૂહ નીકળી જાય છે, ત્યારે એ જ બાળક આપણે આપણા જ હાથે જમીનમાં દફન કરીએ છીએ. બાળક સજીવન હતું ત્યારે જે ખેંચાણ રહેતું હતું તે તેના ખાકી બદનનું નહોતું, પણ તેમાં વ્યાપક રહેલા રૂહનું જ ખેંચાણ હોય છે. બીજો પણ એક દાખલો લઈએ. જગતમાં પતિ પત્ની વચ્ચેનો સંબંધ ઘણો નિકટનો પ્રેમભર્યો સંબંધ હોય છે. મતલબ કે તેઓ અરસપરસ જીવનસાથી બની રહે છે. પણ ખુદાના ખાસ્તા તેઓમાંના કોઈનું અવસાન થાય, યાની કે દેહમાંથી રૂહ નીકળી જાય, તો તેના શબ મૈયત પાસે વધુ વખત બેસતા તેના જ જીવનસાથીને અત્યંત દુઃખ અને ભય પેદા થાય છે. વળી ઘરમાં તેમના જ બાળકો પણ મવિત્રની દેહને ભયંકર માની તેની બાજુમાં વધુ સમય રહેવા ભયભીત બને છે. હવે વિચાર કરીએ કે જે જીવનસાથીઓ અરસપરસ એકબીજાને આધારરૂપ હોય તેમજ મિલનના એવા અનેક સુખી પ્રસંગો જીવનમાં ગાળ્યા હોય, એવા એક નિકટના સાથી જેના શરીરના તમામ અવયવો જેવાને તેવા જ સાબિત હોય, છતાં પણ એ જ જીવનસાથીનું શરીર યાની કે તેમાંથી રૂહ નીકળી ગયા બાદ ભયંકર બિહામણું લાગે છે અને જેથી તેના ખાકી બદનને ઘરમાં વધુ સમય રહેવા ન દેતા તેને દફન કરવામાં આવે છે. આ ઉપરથી આપણને સહેજ ખરો ખ્યાલ આવી જશે કે જે મીઠાશ, પ્રેમ અને ખેંચાણ પ્રથમ હતું તે માશુક રૂહનું જ હતું અને એ માશુક રૂહ શરીરમાંથી નીકળી જતા તેમાંની ખૂબસૂરતી, સૌંદર્યતા, મીઠાશ વગેરે સઘળા સુખ ચાલ્યા જાય છે. મતલબ કે રૂહ જ સાક્ષાત પ્રેમ સ્વરૂપ છે કે જે માશુક એટલી તો ખૂબસૂરત અને સુખરૂપ છે કે જેના નૂરનું માત્ર એક જ કિરણ કોઈ ભાગ્યશાળીના દિલને અડે યાની કે ટચ કરે તો તે ઇન્સાનના દિલમાંથી સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં રહેલા સઘળા સુખોની ભાવના તદ્દન નાબૂદ જ થઈ જાય છે. મતલબ કે એ બધાય સુખો તેને નજીવા તુચ્છ લાગે છે. આ સંબંધમાં પીર મા બાપે પવિત્ર જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે ક્ષણ એક જો બાહીએ પ્રેમ જ કેરી ઝાડ, ભસમ કરે એક પળમાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ. પુષ્પની કોમળતા, તેમાં રહેલી મધુર સુગંધ અને રમણીયતા એ અમુક માશુક રૂહની છે. પોતામાં રહેલા દર્ગુણો ત્યજી દઈને ઇબાદત કરવી, દસોંદ આપવી, ખુદાઈ ફરમાનો પાળવા વગેરે માણસને એ બધુંય મુશ્કેલ લાગે છે, પણ માશુકને મેળવવાની તમન્ના જેના દિલમાં જાગૃત થાય છે, રૂહની આશકાઈ અને ઇંતેજારી જેના દિલમાં પેદા થાય છે, તેના માટે તો ગમે એવા સખતમાં સખત હુકમો, ફરમાનો પાળવા એ આસાન છે. એટલું જ નહીં પણ એ માશુકને ભેટવા જતાં તેને લાખો બહેશ્ત અને હુરાના સુખ બતાવવામાં આવે તો તે પણ તેને મન
નજીવા જ લાગે છે. પીર મુર્શિદે જ્ઞાનશાસ્ત્રમાં ફરમાવ્યું છે કે સ્વર્ગ દેવે લાખ, એક હુરા લાખ 50, 30થી અધિક ચાહો બાવરે તો માંગો પિયું તુમ પાસ. એટલું જ નહીં પણ માશુક ખુદાને રીઝવવા કદી વહાલા પ્રાણનો પણ ભોગ આપવો પડે તોય એ પણ તેને સહેલી બાબત લાગે છે. માશુક રૂહને ભેટવા જતા એ માર્ગે જનાર પ્રવાસીને પ્રથમ કુદરતની અનેક લીલાનો અનુભવ થાય છે અને અમુક દરજા યાની કે શક્તિઓની તેને પ્રાપ્તિ થાય છે. જોકે મહાન બોધગુરુ પીર સદરુદ્દીન સાહેબે રચેલી ગિરબાવાળીના જ્ઞાનશાસ્ત્રમાં આ સંબંધમાં કેટલીક વિગત માહિતીઓ આપી છે. છતાં હદમાં રહીને આ બારામાં હું થોડીક હકીકત સમજાવું તે પહેલાં પ્રેમ કે જે પ્રત્યેક મનુષ્યના દિલમાં ભરેલો છે તે કેમ પ્રગટ કરી શકાય તે હું કહીશ. કોઈ પણ પદાર્થને ઘસારો લાગે અને તે ક્રિયામાન થાય ત્યારે તે પદાર્થમાં રહેલી તત્વશક્તિ પ્રગટ થાય છે. જેવી રીતે કોઈ હથિયાર સરાણ પર ચડાવવામાં આવે અને જ્યારે તેને સરાણનો ઘસારો લાગે છે ત્યારે તેમાંથી અગ્નિના તણખા જરે છે. બીજો પણ દાખલો લઈએ. દૂધ અગર દહીં જ્યારે વલોવવામાં આવે છે ત્યારે તેમાં રહેલો તત્વ માખણ ઉપર તરી આવે છે. દિલ માટે પણ એમ જ છે. એટલે કે જેમ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ચાર્જ કરવાની ક્રિયા કરતાં તે બેટરી ચાર્જમાં આવે છે તેવી જ રીતે આપણું દિલ હાલ ડિસ્ચાર્જ થયેલી હાલતમાં છે કે જેને ચાર્જમાં લાવવાની ખાસ જરૂર છે. જગતના સઘળા કાર્યો જે મનુષ્ય બજાવે છે તે દિલની શક્તિથી જ બજાવી શકાય છે. કોઈ ટેકરો ડુંગર હોય, અગર વજન ઉપાડવું હોય તો એ કાર્ય દિલના આધારે જ થઈ શકે છે. દાખલા તરીકે કોઈ બહુ જ કદાવર માણસ માથે કાંઈ બોજો ઉપાડી ક્યાંય જતો હોય એ દરમિયાન માર્ગમાં તેને કોઈ તેના પ્રિયજનના માઠા સમાચાર આપે તો જે ઘડીએ એ સમાચારની અસર તેના દિલ પર થશે તે જ સમયે તેના શરીરની સઘળી શક્તિ ચાલી જશે. એટલે સુધી કે ત્યાંથી એક ડગલું આગળ ભરવું એ પણ તેને ભારે થઈ પડશે. દિલને કાંઈ પણ અસર થાય કે તરત સ્થિતિનો પલટો થાય છે. લખવું, વાંચવું, સંગીત ગાવું, અગર શ્રવણ કરવું, ચાલવું, દોડવું વગેરે દુનિયાના તમામ કાર્યો દિલની શક્તિથી જ થાય છે. તેવી જ રીતે ખુદાઈ માર્ગે જવાની ક્રિયા પણ દિલ થકી જ થાય છે અને ઈશ્ક પ્રેમ કે જે ખુદાનું મિલન ધરાવે છે તે ઈશ્ક પ્રેમ પણ દિલમાંથી જ પ્રગટ થાય છે. આ સંબંધે મુર્શિદ મા બાપે પવિત્ર જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે ઈશ્ક તો વાડીમાં ન નીપજે, ઈશ્ક હાટે ન વેચાય, ઈશ્ક તો હૈડામાંથી નીપજે, એ તો હૈડું કોરી ખાય. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારા દિલમાં રોગાનનો ડગલો છે તેને દિવાસળીથી નહીં સળગાવો તો રોશની ક્યાંથી પેદા થશે. હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહના પવિત્ર ફરમાન અનુસાર દિલને ઇબાદતનો ઘસારો આપવાથી ઈશ્ક હકીકી પ્રગટ થાય છે. આ દિલમાં જ્યારે કે હકીકી ઈશ્ક પ્રગટ થાય છે ત્યારે ઈશ્કની મીઠાશ અને અલૌકિક સુખનો પાવર શ્વાસોશ્વાસમાં, લોહીમાં, માંસમાં, હાડકામાં, ચામડીમાં
શરીરના રોમે રોમમાં વ્યાપી જાય છે. આ બારામાં પીર મુર્શિદે જ્ઞાનશાસ્ત્રમાં સમજાવેલ છે કે પ્રેમ રસ અતિ મીઠડા, જે કોઈ દેખે ચાખ, સ્વાદ જો પાવે સિર, લગી તેનું હૈડું દેવે શાખ. દિલમાં પ્રેમ પ્રગટ થવાની જ્યારે શરૂઆત થાય છે, ત્યારે જેમ કોઈ નવો પરણેતર પોતાની માશુકના એકાંત મિલન માટે જેટલો ઇંતજાર હોય છે કે જ્યારે તેના દિલના ધબકારા જેટલા લિજ્જત ભર્યા બની જાય છે, તેથી અસંખ્ય ઘણા સૂક્ષ્મ મીઠાશ ભરેલા ધબકારા એકાગ્રતાથી ઇબાદત કરનારના દિલમાં ચાલુ થાય છે. અને જેમ જેમ તેનું ધ્યાન ઇબાદતમાં ખુદામાં એકાગ્ર બનતું જાય છે, તેમ તેમ તે ઇન્સાનના દિલમાં ઇશ્કની તાસીર વધુને વધુ પ્રગટ થતી જાય છે. આ સમયે તે ઇન્સાનના દિલનું કમલ ખીલી પ્રફુલ્લિત બને છે અને તેમાં રહેલી લાંબા સમય પર્યંતની કરચલીઓ નીકળી જાય છે. આ પ્રસંગ કોઈ અજાયબ ભર્યા મીઠાશ ભરેલો અનહદ આનંદકારક તેમજ અનુપમ સુખવાળો હોય છે કે જે સુખ અને આનંદ ઇન્સાને પોતાની જિંદગાનીમાં કદી ન જોયેલો, ન અનુભવેલો તેમજ ન કલ્પેલો એવો અલૌકિક હોય છે કે જે જીવની વસંત શત્રુનો વખત છે હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે આ સુખના વર્ણનની સહેજ ઝાંખી કરાવતા ફરમાવ્યું છે કે આખરતના મેવા ખુદાઈ સુખની લિજ્જત બસ દિલ જ સમજે છે. ખુદાઈ સુખનું વર્ણન કરવા માટે એવા કોઈ શબ્દો જ ન જડતા હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે એ અવર્ણનીય સુખની ઝાંખી કરાવતા મોગમમાં જ બોલી એટલે જ અટકી ગયા. જે ઇન્સાનના દિલને હું બોલી ગયો તેમ ઇશ્કના સ્વાદનો અનુભવ થાય છે. ઇશ્કનો પાવર પ્રગટ થવાનો જીવનમાં અગર એક જ પ્રસંગ નસીબ થાય છે, તે માણસને ઇબાદતનો ટાઈમ પૂર્ણ થતાં પછી પણ તેના દિલમાં ઇશ્કના સુખની તાસીર કાયમ જ રહે છે. એટલે તેના દિલના એ પ્રેમભર્યા ધબકારા ચાલુ જ છે, જેથી તેનું દિલ અમૃતના સાગર સમાન ભરપૂર, સંપૂર્ણ, સુખમય બની જાય છે. આ દરજે પહોંચેલા ઇન્સાનના પરિચયમાં સહવાસમાં આવનાર કોઈ પણ માણસ, અગર જીવ પોતે પ્રેમ ઘેલો બનેલો હોવાથી તેને આખું જગત આનંદમય સુખરૂપ લાગે છે. આ સ્થિતિમાં તે જીવ ઇશ્કના દરિયામાં ખુદા તરફ રોજ બરોજ વધુને વધુ ખેંચાતો જાય છે. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહ મુબારક ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. મૂસા પૈગંબર સડક ઉપર યાની કે ખુદા તરફ ચાલ્યા જતા હતા, ત્યારે તેઓને દૂરથી બત્તી યાની કે ખુદાના નૂરના તજલાના દર્શન થયા. જેમ જેમ મૂસા પૈગંબર તે બત્તીની નજદીક જવા લાગ્યા, તેમ તેમ તે બત્તી દૂર થતી ગઈ. એવી રીતે 7 વર્ષ સુધી મૂસા પૈગંબર તે બત્તી પાછળ દોડ્યા. ત્યારે તે બત્તી તેમણે મેળવી અને હઝરત મૂસા પૈગંબરના દરજે પહોંચ્યા. ખુદા ઇશ્કનું સુખ કોઈ અજાયબી ભરેલું અનેરું જ સુખ છે. આ જગતમાં જન્મ ધારણ કરી જે ઇન્સાનના દિલમાં એ પવિત્ર પ્રેમ ઇશ્ક પ્રગટ થયું નથી, તે મનુષ્ય કદી
જીવન ભોગવતો હોવા છતાં પણ તે જીવતો નથી. તે જ મનુષ્ય જીવતો છે. તેમજ જગતમાં સાચું સુખી જીવન તે જ જીવે છે કે જેના દિલમાં ખુદાઈ ઇશ્ક પ્રેમ છે. આ સંબંધને મુર્શિદ મા બાપ જ્ઞાને શરીફમાં ફરમાવે છે કે પ્રેમે મોયા જે મુઆ, તેનો ભલો જીવ્યો આ સંસાર, કર્તવ્ય આછા કીજીએ તો સાહેબ લંગાવે પાર. આવા ઊંચ દરજે પહોંચેલા ઇન્સાનને આ જગતના ગમે તેવા શ્રેષ્ઠ ગણાતા સુખ અથવા અત્યંત કષ્ટદાયક દુઃખ પણ તેના દિલને અસર કરતા નથી. એટલું જ નહીં પણ તે ઇન્સાન માટે નથી હોતો મૃત્યુનો ભય, તેના માટે નથી હોતા દોજખના દુઃખ. વળી તે ઇન્સાનના દિલમાંથી બહેશતના સુખની ઉમેદો પણ નીકળી જાય છે. જો આપણે આપણી જ્ઞાન શક્તિ કે જે ખુદાઈ બક્ષિસ છે તેનો ખરો ઉપયોગ કરવા માંગતા હોઈએ, આપણો જીવ કે જે માંસ અને હાડકાના પિંજરામાં આ જ યુગો પર્યંત બંધનમાં કેદ છે, તેને સુખી સ્વતંત્ર આઝાદ કરવા માંગતા હોઈએ તો આ જગતના કલ્પિત નાશવંત સુખ તરફ દોરવાઈ અમૂલ્ય જિંદગીને આપણે ન ગુમાવતા ખુદાઈ સુખનો અખંડ ઝરો જે આપણા દિલમાં અસ્થિ ધરાવે છે તેને મેળવવાની કોશિશ કરવી જોઈએ. હઝરત ઇમામ સુલતાન મુહમ્મદ શાહે ફરમાન મુબારકમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ, જે વસ્તુ મેળવવાની છે તે તમારા હાથમાં જ છે. જે ઇન્સાનને ખુદાની મતલબ સાચા દિલથી જે ઇન્સાનને ખુદાની તલબ સાચા દિલથી થાય છે તે ઇન્સાનને ખુદાના દીદારની પ્રાપ્તિ અવશ્ય થાય છે. બાકી માત્ર વાતો જ કરનારા તો ગર્ભાવાસના જન્મ મરણના દુઃખ ભોગવી એવી કંઈક જિંદગીઓ પસાર કરે તો પણ તેને ખુદાનો ભેટો થતો નથી. પણ ઇશ્ક હકીકી ખુદાઈ પ્રેમથી જ ખુદાને ભેટી શકાય છે કે જે તે પ્રેમ સ્વરૂપ છે. ખુદાઈ પ્રેમ ઇશ્ક સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ અને સુખરૂપ છે જ નહીં. મહાન બોધગુરુ પીર સદરુદ્દીન સાહેબે જ્ઞાને શરીફમાં ફરમાવ્યું છે કે પ્રેમી જાણે પ્રેમ રસ ઓર ન જાને કોઈ, મૂરખ લોગ જાણે નહીં પ્રેમ સિવાય ક્યાં હોય. અર્થાત જેના દિલમાં સાચો પવિત્ર ખુદાઈ પ્રેમ છે તે જ પ્રેમનો મહિમા જાણી શકે છે. પરંતુ જેના દિલમાં ખુદાઈ પ્રેમ નથી તે માણસ પ્રેમનો મહિમા ક્યાંથી જાણી શકે. પીર શમ્સ સાહેબે જ્ઞાનશાસ્ત્રમાં કહ્યું છે કે બ્રહ્માંડ સુખ કી ક્યા કહું રે વડાઈ, મહિમા અધિક કહો નવું જાય. પ્રેમ યાને ઇશ્ક એ રૂહાની આંખો છે. ઇશ્ક એ દિલનું તત્વ છે. ઇશ્ક છે તે આપણો અસલ જીવ યાની કે રૂહ છે. ઇશ્ક છે તે જ ખુદાનું સાક્ષાત સ્વરૂપ છે. લેક્ચર 11મું શરીયત અને તરીકત, જેનું કાલે વાંચન કરવામાં આવશે.